હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે ખૂબ જ બમ્પર ભરતી છે। ઓકે, તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એટલે કે NIA, ઓકે, જેની અંદર મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS સહિત વિવિધ પોસ્ટો પર ભરતી થવા જઈ રહી છે મિત્રો। ઓકે, ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણામાંથી કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો। ઓકે, માત્ર ગુજરાતની નથી। આ વિડીયો એટલા માટે મૂકું છું કે ગુજરાતીઓ આપણે કોઈનાથી કમ નથી મિત્રો, કોઈપણ સ્ટેટમાં હોય કોઈપણ જગ્યાએ નોકરી અચીવ કરી શકે છે। ઓકે, પગારની વાત કરીએ તો કે 18,000થી 1,12,400 રૂપિયા તમારો આની અંદર પગાર રહેશે મિત્રો। લાયકાતની વાત કરું તો કે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ અને જે અન્ય ટેકનિકલ વિવિધ પોસ્ટો છે ઉચ્ચ, એના માટે એના અનુરૂપ લાયકાત હોવી જરૂરી છે મિત્રો। ઓકે, તો સંપૂર્ણ માહિતી જોઈજો, વિડીયો જોજો, સ્કીપ ના કરતા, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને કોઈપણ જાતની ક્વેરી ના રહે। ઓકે, અને ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે ફેક છે કે નથી। ભાઈ, હું ઓફિશિયલ નોટિફિકેશન સાથે શું કે પોસ્ટ કરું છું, તમારે જોઈએ તો ગ્રુપમાં હું મોકલી દઉં છું, જોઈન થઈ જજો, જેથી તમને ખ્યાલ આવી જાય। ઓકે, તો કોમેન્ટ કરવાની કોઈ પણ જરૂર છે નહીં મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો। તેમજ આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ, NIA એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા। ઓકે, પોસ્ટનું નામ જોઈ લઈએ તો કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS તરીકેની। ત્યારબાદની વેકન્સી આપણી રહેશે નર્સિંગ ઓફિસરની, ત્યારબાદ ફાર્માસિસ્ટની વેકન્સી ખાલી છે, ત્યારબાદ છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની વેકન્સી, અકાઉન્ટન્ટ ઓફિસર, મેડિકલ ઓફિસર, ક્લિનિકલ રજિસ્ટ્રેટર અને મેટ્રોનની વેકન્સીઓ ખાલી છે। ઓકે, ટોટલ 7થી 8 વેકન્સીઓ છે, ખાસ એવી વેકન્સી છે। ઓકે, ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે ઓફિશિયલ નોટિફિકેશન તમે વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી ગયો છે, પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। ઓકે, પગારની વાત કરીએ તો 18,000થી સ્ટાર્ટ થાય છે અને 1,12,400 રૂપિયા સુધી તમારો આની અંદર પગાર રહેવાનો છે મિત્રો। ઓકે, પસંદગી પ્રક્રિયાની આગળ વાત કરીએ તો કે ઓનલાઈન રહેશે, એટલે કે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, લાયકાત તો કે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ અને જે પોસ્ટ છે એના અલગ અલગ રહેશે। ઓકે, જે ઓફિશિયલ નોટિફિકેશન તમે વાંચો એટલે ખ્યાલ આવી જ જશે મિત્રો। ઓકે, તો આ હતી બેઝિક માહિતી। હવે આગળ વધીએ વિડીયોમાં, વયમર્યાદા વગેરેનું જોઈ લઈએ આપણે। ત્યારબાદ આપણી વયમર્યાદા એટલે કે એજ લિમિટેશન શું રહેશે તો કે 18થી 28 વર્ષ, આના માટે તમારે એજ લિમિટેશન રહેશે મિત્રો। અને અરજી ફી પણ ભરવાની આવશે, ઓનલાઈન છે એટલે। તો જનરલ અને OBC કેટેગરીવાળા માટે 700 રૂપિયા ફી ભરવાની રહેશે અને અધર કાસ્ટ જે અધર છે ST SBC, ઓકે, એના માટે કોઈ પણ જાતની ફી નથી, નીલ છે, એમાં કોઈ ફી ભરવાની નથી, માત્ર જનરલ અને OBC વાળાને 700 રૂપિયા ફી ભરવાની, અરજી ફી ભરવાની રહેશે મિત્રો। ઓકે, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે પહેલાં તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે। ઓકે, તો સૌ કે સારી એવી નોકરી છે તો લેખિત પરીક્ષા તમારી રહેશે, તે પગાર પણ એવો છે એટલે। ઓકે, તો પહેલાં લેખિત પરીક્ષા રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે। ઓકે, લેખિત પરીક્ષાનો જે સિલેબસ છે, ઓકે, અને જે વિષયો છે એના માટે આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ। ઓકે, એટલે સંપૂર્ણ માહિતી એ વિડીયોની અંદર આવી જાય, આમાં બનાવવા જઈશું તો વધારે લાંબો થઈ જશે। ઓકે વિડીયો, તો ત્યારબાદ વાત કરીએ કોણ એપ્લાય કરી શકે છે। ઓકે, તો ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, આપણે પહેલાં વાત કરીએ તો કે ઓલ ઇન્ડિયાની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો। ઓકે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો 19 નવેમ્બરથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો। ઓકે, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો જાન્યુઆરીની 2025ની અંદર આની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, એટલે ખૂબ જ હજુ ટાઈમ છે। ઓકે, પણ તમે પહેલાં તે કે ભરી દો તો સારું રહેશે। ઓકે મિત્રો, તો ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલા માટે એક ક્વાયરી બધાને મનમાં રહે છે કે એપ્લાય કઈ રીતે કરવું। ઓકે, તો એપ્લાય કરવા માટે સૌથી પહેલાં જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમારે સંપૂર્ણપણે વાંચી લેવાની રહેશે, જે આપણે વોટ્સઅપ ગ્રુપમાં તમે ના જોડાય તો જોડાઈ જજો, તેમાં હું મૂકી જ દઉં છું। ઓકે, તો તેમાંથી તમને મળી જશે શું કહેવાય આપણી ઓફિશિયલ નોટિફિકેશન આ ભરતી અંગેની, તે સંપૂર્ણપણે વાંચી લેવી। ત્યારબાદ જે વેબસાઇટ છે તેની ઓફિશિયલ, તેના ઉપર જઈ અને તમારું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, તમારી જે ડોક્યુમેન્ટ વગેરે અપલોડ કરવાના રહેશે, સહી ફોટો વગેરે અપલોડ કરી અને તમારે ફી ભરી દેવાની રહેશે। ઓકે, ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ગૂગલ પે કોઈ પણથી ભરી શકો છો મિત્રો। ઓકે, અને જો આ વાત હતી ઓનલાઈન માટેની, જો ઓફલાઈન હોય તો ઓફલાઈન માટે તમારે જે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। ઓકે, ફોર્મ ડાઉનલોડ કરી લેશો તો તમારે શું કહેવાય એની અંદર ફોર્મ ફિલઅપ કરી અને તમારે જે ડોક્યુમેન્ટ મોકલવાના, સરનામે મોકલવાના રહેશે મિત્રો। ઓકે, સારી શું કહેવાય ઓફિશિયલ નોટિફિકેશન સૌથી પહેલાં વાંચી લઈ, જેથી એમાં બધી ડિટેલ હોય છે તો ખ્યાલ આવી જશે મિત્રો। તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, અને ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો।